2 कॉफी, डबल शुगर। कॉफी हाउस प्रस्तुत है થોડીક મોજ, થોડીક મસ્તી, થોડીક વાતો અને થોડીક મુલાકાતોનો મંચ કોફી હાઉસ। ઈશ્વરની માફક તને પૂજી રહ્યો છું માં, ને શબ્દ તારો રગે રગે ગુંજી રહ્યો છે માં। માનવીનું આ જગતમાં અવતરણ થાય ત્યારથી વિવિધ સંબંધોમાં તે જોડાતો સંકળાતો જાય। કેટલા સંબંધોના વિવિધ નામ પણ ખરા, તો કેટલાક નામ વગરના સંબંધો પણ। કોઈ સંબંધો 2 પળના, 2 ડગના, કોઈ સંબંધો 2-4 દિવસના, તો કેટલાક 2-5 વર્ષના। સ્વાર્થથી જોડાયેલા સંબંધો પણ ખરા, અને મજબૂરીથી ટકે રહેલા સંબંધો પણ આપણા જ જીવનનો એક હિસ્સો। સંબંધોના ગણિતમાં ક્યારેક 1+1 = 2 એમ ન પણ થાય। સંબંધોની આ કેમેસ્ટ્રી કોઈ જ પ્રયોગશાળામાં ન સમજાવી શકાય, ન સમજી શકાય। વ્યક્તિ જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ સંબંધોના આ જાળા વિસ્તરતા જાય, નવા નવા નામો, નવા નવા સંબંધો તેના જીવનમાં ઉમેરાતા જાય। તો કેટલાક જૂના સંબંધોની બાદબાકી જાણે અજાણે આપણા જીવનમાંથી થતી રહે। ટૂંકમાં સંબંધોની આ સરવાળા બાદબાકી સમગ્ર જીવનભર જાણે અજાણે આપણા દ્વારા અથવા સામેની વ્યક્તિ દ્વારા સતત થતી જ રહે છે। ફરી એકવાર આ સંબંધોનું ગણિત બહુ જ અટપટું। કેટલાક સંબંધોની શરૂઆત ક્યારે થાય અને પૂર્ણવિરામ ક્યારે આવે, કોના દ્વારા આવે, તે આપણને ઘણીવાર ખબર ન પણ પડે, આપણી સમજમાં ન પણ આવે। પણ એક સંબંધ એવો કે જેની શરૂઆત માનવી આ પૃથ્વી પર અવતરે, જન્મે તે પહેલા જ થઈ જાય। આપણો જન્મ થાય એટલે ગર્ભનાળ તો કપાઈ જાય, પરંતુ એ સાથે જ એક અદ્રશ્ય તાર આપણી અને મા વચ્ચે જોડાઈ જાય। નર્યા હેતની હેલી માતું, નર્યા હેતની હેલી, તારી આંખ નિરંતર સુણતી, ભાષા કાલી ખેલી। જ્યારે રુદનની એકમાત્ર ભાષા આપણે જાણતા હોઈએ ત્યારે પણ આપણી જરૂરિયાત, આપણા ગમા અણગમા જે સમજે તે આપણી મા। અગાઉ કહ્યું તેમ જન્મથી મૃત્યુ સુધી આપણા જીવન પૃષ્ઠો પર સંબંધોની સરવાળા બાદબાકી નિરંતર ચાલ્યા જ કરે। આપણા સંબંધોની આ કિતાબના પહેલા જ પૃષ્ઠ પર પહેલો જે સંબંધ કોતરાઈ જાય તે મા। સાવ જ નાનું બાળક અણસમજમાં માને લાત પણ મારે, ત્યારે પણ મા તો બાળકને છાતીએ જ લગાડે। બાળક મોટું થતું જાય, તેની જરૂરિયાત, ગમા અણગમા, સંબંધોનું વર્તુળ પણ વિસ્તરતું જાય, છતાં પણ આ વર્તુળના કેન્દ્રમાં જાણે અજાણે મા જ હોય। બાળક ખુશ થાય તો પણ માનો ખોળો જ શોધે, અને નિરાશ થાય, દુઃખી થાય, પડે, આખડે, રડે ત્યારે પણ માની ગોદમાં જ લપાઈ જાય। જાણતા અજાણતા બાળક પહેલો હુકમ પણ મા પર જ કરે। બાળક માગે ત્યારે તો મા ખુશ થાય જ, પણ બાળક ન માગે ત્યારે પણ બાળકની જરૂરિયાત જે સમજે તે મા। દરેક મા પોતે ભૂખી તરસી રહીને પણ બાળકનું પેટ ભરે, બાળકની નાની મોટી બધી જ જરૂરિયાતો સંતોષવા આકાશ પાતાળ એક કરી નાખે। કવિશ્રી જયંત પાઠકના શબ્દોમાં નવરાવે તે ધોવરાવે, પહેરાવે તે પોઢાડે, આંખો આંજી આપે તો કોઈ બીજું હોય, પણ કાન આગળ મેસનું કાળું ટપકું કરે તે તો મા જ હોય। ઇનકી બાહોं में बसा स्वर्ग शरीखा गाँव, बाबूजी एक पेड़ है, अम्मा जिसकी छाँव। બાળક શાળાએ જતું થાય, મોટું થતું જાય, પોતાની જાતે નવા સંબંધો વિકસાવે, તો કેટલાક સંબંધો એમ જ જોડાઈ જાય। અહીં પણ બાળકને જ્યારે સફળતા મળે તે પહેલો અક્ષર ઘૂંટવાની સફળતા હોય કે શાળાની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં મળેલું પ્રથમ ઇનામ હોય, આ માટે માની જહેમત અને સંભાળ જ જવાબદાર હોય। આ બાળક પોતાની સફળતાની ઉજવણી પણ માના ખોળામાં લપાઈને જ કરે। બાળક શાળાએ ગયું હોય કે ઘરની બહાર મિત્રો જોડે રમતું હોય, મા બાળકનો આવવાનો સમય થાય તે પહેલા જ તેની રાહ જોતી હોય। આ ઉંમરે થોડી મિનિટો કે 2-4 કલાકોની જુદાઈ બાદ બાળક માને મળે ત્યારે બંનેની આંખોમાં એક અલગ જ ચમક ઉભરી આવે। આ પ્રમાણમાં નાનું બાળક
પડે આખડે, અને જો માં નજીકમાં હોય ને તો મોટેથી રડે, અને માં પણ ઢીલી પડી જાય. શાળામાં કોઈનો ઠપકો મળે, કશુંક ન આવડે, નવા મિત્ર કે બહેનપણી જોડે નાનો નાનો ઝઘડો થાય ત્યારે પણ બાળકને માં જ સાંભળે. કાઢી મુખેથી કોળિયો મોંમાં દઈ મોટા કર્યા, ખૂબ લડાવ્યા લાડ તમે, કોડ અમારા પૂરા કર્યા. માતા અને પિતા બંને બાળકને ખૂબ લાડ લડાવે, પણ પિતા ક્યારેક ગુસ્સે થાય ત્યારે બાળક દોડીને મા પાસે જ જાય. અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે. એક મધ્યમ વર્ગની માં પોતાના 7-8 વર્ષના બાળકને લઈ મેળામાં જાય છે. બાળક રમકડાની દુકાનો જોઈ રમકડા માટે બાળ સહજ જીદ કરે છે. માં પાસે રમકડા ખરીદવાની ગુંજાઈશ નથી. માં પહેલા મંદિરમાં દર્શન કરી પછી વળતા રમકડા લઈ આપવાનું કહી બાળકનું મન બીજે વાળી દે છે. મંદિરમાં જતા ભીડમાં બાળકમાંથી વિખૂટું પડી જાય છે. બાળક રડતું રડતું માને શોધે છે. કોઈ સજ્જન બાળકને શાંત કરી રમકડા અપાવવાની લાલચ આપે છે, પરંતુ આ બાળક રમકડાનો ઇનકાર કરી માત્ર એક જ જીદ લે છે, અંકલ, મને મારી મા પાસે લઈ જાઓ. એના મને કિંમતી રમકડાની પણ કોઈ જ કિંમત નથી. એનું તરસ્યું મન માત્ર અને માત્ર માને જ ઝંખે છે. આ બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે એટલે ફ્રેન્ડ્સ જ તેના કેન્દ્રમાં આવી જાય. આ અવસ્થામાં તે મિત્રો બહેનપણીઓ સાથે વધારેમાં વધારે સમય વિતાવે. તેમની વાતો, તેમની પસંદગીના આધારે જ પોતાની નાની મોટી ચોઇસ પણ નક્કી કરે. પરંતુ આ સમયે પણ માનું કેન્દ્ર તો ન જ બદલાય. આ કિશોરાવસ્થામાં સંતાન ઘણીવાર એમ પણ કહે, મમ્મી, તને આ વાતમાં ખબર ન પડે, તો પણ મમ્મી તો હસતી જ રહે. પોતાના સંતાનની ઉંમર ગમે તે હોય, તેનું વર્તન અને પ્રતિક્રિયાઓ ગમે તેવા હોય, માં પોતાની સમજ અને ક્ષમતા અનુસાર પોતાના સંતાનને સર્વશ્રેષ્ઠ આપવા સદાય તત્પર જ હોય. યુવાનીના જોશમાં કે નવા સંબંધોના આટા પાટામાં અટવાયેલા સંતાનથી થતી અવગણના કે જાણતા અજાણતા થયેલું અવમાન પણ માની નજરમાં તો ન જ આવે. યુવાન સંતાન ગમે તેવી ભૂલ કરે, પડે આખડે, એટલે કે વાત કારકિર્દીની હોય કે યુવા હૃદયના સ્પંદનોની, જરૂરત પડે ત્યારે માની છાયા પોતાના સંતાનને યુવા અવસ્થામાં ટાઢ તાપ વરસાદની રક્ષણ આપવા માટે તૈયાર જ હોય છે. યુવાન સંતાન ઘરની બહાર વધારે ને વધારે સમય વિતાવતું થાય. વહેલું મોડું આવે અને જાય, તે દરકાર કરે કે ન કરે, માં તો તેની નાની નાની જરૂરિયાતો ગમા અણગમા યાદ રાખીને પોતાના સંતાનની સંભાળ લેતી જ રહે. હમ તો સોએ ચैन से पल पल देखे ख्वाब, माँ कितना सोई जगी इसका नहीं हिसाब. જે કંઈ કહ્યા વિના, જે કંઈ પૂછ્યા વિના બધું જ સમજી જાય, પામી જાય તે માં. એનું ભવિષ્ય સદૈવ એવું ને એવું ભીનું ને સુવાળું રહે. શ્રી ઉમાશંકર જોશી માને હૃદયપૂર્વકના વંદન અર્પતા કહે છે, વત્સલ મુહૂર્ત સ્નેહલ સુરત. તો શ્રી પ્રિયકાંત મણિયાર કહે છે, માં એટલે જાણે હાથીના દાંતની સોને મઢેલ ચૂડી. તો શ્રી રાવી પાઠક પ્રથમ પરણામ મારા માતાજીને કહેજો કહી માતાજીનો આદર કરે છે. માના નસીબમાં સંતાનની દૂરતા કે વિચ્છેદ જ લખાયો હોય છે. કૂખમાંથી કાંખમાં આવે અને કાંખમાંથી ફળિયામાં, ફળિયામાંથી ગામમાં, ગામમાંથી નગરમાં, તો ક્યારેક દેશ પરદેશ પંખી બની ઉડી પણ જાય. પરંતુ માં તો ત્યાં જ રહે, સંતાનને સદા મનમાં રાખીને જીવતી. નદીને કોઈએ કહ્યું, આ કાંઠે ઉગેલા વૃક્ષો તને કેટલા પજવે છે. તારા પાણીમાં પાંદડા નાખી તેને ગંદુ કરે છે. વૃક્ષો પર બેઠેલા પંખીઓ તારામાં જાત જાતનો કચરો નાખે છે, માટે તું એમને અહીંથી ઉખાડીને ફેંકી દે. ત્યારે નદીએ કહ્યું, એવું કેવી રીતે થાય? કેમ કે મારા જ પાણીથી પોષીને મેં તેમને ઉછેર્યા છે. હું એમની માં છું. આથી જ એક ચિંતક કહે છે કે જગતને રોશની આપવા પોતાની જાતને પીગળાવીને મીટાવી દેતી મીણબત્તીને જોઉં છું ત્યારે માં યાદ આવે છે. સંસારના પવન સાથે ટકરાતા હૈયાને જે ચોટ લાગે, આ ચોટનું દર્દ હસતા હસતા જ ઝીલીને આ ઘેરા દર્દને વહાલનું વહેણ બનાવી પોતાના સંતાનના અસ્તિત્વને અને વ્યક્તિત્વને જે વિભૂષિત કરે તે જ માં.
આ માનો હેતાળ અને હુંફાળો આવકારો રણ જેવા બળબડતા જીવનને વૃંદાવનમાં ફેરવી શકે. હર પળને ભીંજવી ગદગદ કરી નાખી, શુષ્કતાની શરોબાજી રદ કરી નાખી, નાનીશી જિંદગીને અનહદ કરી નાખી. વાહ માળી વાહ, તે તો હદ કરી નાખી. મુખેથી બોલું માં ને બચપણ સાંભળે, મોટપણની બધી વાતો પછી કડવી લાગે કાગડા. આપણી આજુબાજુ નજર ફેરવીએ તો કેટલા મહાન ને ઉમદા વ્યક્તિત્વો, જેમની પાસે માન, સન્માન, સંપત્તિ, સત્તા હોય, એ પણ પોતાની મા પાસે આવે અને જાણે કે ફરી બાળક બની જાય. આપણા જાણીતા લેખક ફાધર વાલેસ કહેતા, ઘણીવાર મારી મા મારું કોઈ પુસ્તક હાથમાં લે અને પાના ફેરવે. હું એને મચકમાં પૂછું, શું બરાબર સમજણ પડે છે? તો એ કહે, એક અક્ષરે નહીં. પણ આ તારું લખાણ છે એ સમજણ જ મારા માટે પૂરતી છે. ને પ્રેમથી એ પાના ઉથલાવતા રહે. મને એમ થાય કે હવે આ પુસ્તક બીજા કોઈ વાંચે કે ન વાંચે એની પરવા નથી. મારું વળતર તો મને પૂરેપૂરું મળી ચૂક્યું છે. આજનો આ વિજ્ઞાન યુગ છે. આ યુગના અનેક અભિશાપોમાં એક અભિશાપ એ પણ છે કે એણે સંવેદનશીલતાને ક્લોરોફોર્મ આપી દીધું છે, લાગણીને ફ્રીજમાં મૂકી દીધી છે અને સહૃદયતાને ઓક્સિજન પર રાખી દીધી છે. સમાજમાં બાજ અને સમડીઓની સંખ્યા વધી રહી છે. એટલે જ આ સમાજમાં બ્રહ્માંડનો કોઈ જ સૂર્ય સૂકવી ન શકે એટલો આંસુઓનો ભેજ છે. આજ્ઞા જેવા સુખોના અજવાળે આપણે ગુજારીએ છીએ જિંદગીની કાળી ડિબાંગ રાયતું. તાણ અને તણાવના યુગમાં તાલ અને લય ચૂકાતા જાય છે. આપણે પણ ક્યારેક ભૂલ કરી અને ત્યારે આપણા જ એક ગુજરાતી કવિ કહે છે, હે માં, તું તારા સ્વાર્થી સંતાનને માફ કરજે, જે તને અંધારામાં યાદ કરે છે ને અજવાળામાં ભૂલી જાય છે. સંતાન મોટું થતું જાય, સંતાનને ત્યાં પણ સંતાન આવે ત્યારે માં ખૂબ ખુશ થાય. મૂડી કરતા વ્યાજ વાલું, એ પ્રમાણે માનો પ્રેમ સંતાનના સંતાનને પણ ખૂબ મળે. પોતાની ત્રીજી પેઢી પાસે મોબાઈલ પર વાત કેમ કરવી કે દૂર રહેલા બીજા સંતાનો જોડે કોમ્પ્યુટરમાં ચેટ કરવાનું શીખી રહેલી માના ચહેરા પર જે ખુશી જોવા મળે તે અવર્ણનીય છે. ક્યારેક ડગુમગુ કે લાકડીના ટેકે ચાલતી માં પોતાની ત્રીજી પેઢી જોડે સાઉથ ઇન્ડિયન ખાતી હોય કે પોતાના સંતાનનો હાથ પકડીને ચાલતી હોય, આ બધા જ દ્રશ્યો આપણી હાર્ડ ડિસ્કમાં સ્ટોર થઈ જાય છે. માં એ આપણા જીવનનો એક અંશ, આપણા અસ્તિત્વ અને વ્યક્તિત્વ માટે જવાબદાર એવી મા વિશે કઈ રીતે કંઈક કહી શકાય. શબ્દો ઓછા પડે અથવા જડે જ નહીં, એ વાતને પણ શબ્દદેહ આપવાનો આ એક પ્રયાસ. મા વિશે ઘણું બધું કહીએ તો પણ હજી ઘણું બધું કહેવાનું બાકી છે એવું જ લાગે. માને શત પ્રણામ સાથે અને માની કઈ કેટલી યાદો, શિખામણો, માનો પ્રેમભર્યો સ્પર્શ, માથા પર પરતો હાથ અને માની હૂંફ, આ બધું જ આપણી સાથે સતત છે જ. પહેલા આંસુ આવતા ત્યારે બા યાદ આવતી, પહેલા આંસુ આવતા ત્યારે બા યાદ આવતી, ને આજે બા યાદ આવે છે ને આંસુ આવી જાય છે. કોફી હાઉસ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા થોડીક મોજ, થોડીક મસ્તી, થોડીક વાતો અને થોડીક મુલાકાતોનો મંચ કોફી હાઉસ.